સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી। આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા જે આજે ખોડલધામ ખાતે ખોડિયાર માતાના દર્શન કર્યા। પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો દ્વારા ગોપાલ ઇટાલિયાનું ઉમળકાભેર સ્વાગત કર્યું। માત્ર દર્શન કરવા માટે જ આવેલ હોય એક પણ હોદ્દેદારો કે કાર્યકરે આમ આદમી પાર્ટીનો ખેસ સાથે રાખેલ ન હતો। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગોપાલ ઇટાલિયાનું ખોડિયાર માતાની છબી અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું। ઉપસ્થિત કાર્યકર્તાઓ જોગ સંદેશ પાઠવ્યો। રિપોર્ટર ઇન્દ્રજીત સિંહ ભાટી, જેતપુર। આજે કાગવડ ગામ ખાતે અમારા કુળદેવી આઈ ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરીને હું મારી જાતને સૌભાગ્યશાળી સમજું છું કે મને આજે માતાજીના દર્શન કરવાનો, આશીર્વાદ મેળવવાનો અને માતાજીને પ્રાર્થના કરવાનો સુંદર અવસર મળ્યો છે। આજે મારી સાથે ખૂબ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓએ જોડાઈને પણ આઈ શ્રી ખોડિયાર માતાજીને દર્શન કરી માતાજીને એમને પ્રાર્થનાઓ કરી છે। આજે મેં માતાજીને બે હાથ જોડીને પ્રાર્થના કરી છે કે અમારા ગુજરાતના ખેડૂતોનું, ગુજરાતના પશુપાલકોનું, ગુજરાતના રત્ન કલાકારોનું અને ગુજરાતની સૌ જનતાનું ખૂબ સારું માતાજી કરે, સૌને સ્વાસ્થ્ય આપે, સૌને સમૃદ્ધિ આપે, સૌના જીવનમાં શાંતિ અને સલામતી આવે એ માટે મેં માતાજીને બે હાથ જોડીને પ્રાર્થના કરી છે। વધુમાં આ અમારા કુળદેવી છે અને કુળની માં જ્યારે આશીર્વાદ આપે ત્યારે એ આશીર્વાદને દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી। અમે જે સંઘર્ષના રસ્તા ઉપર ચાલીએ છીએ એ સંઘર્ષના રસ્તા ઉપર ચાલવાનું વધુ ને વધુ અમને બળ મળે, હિંમત મળે, પ્રેરણા મળે એ માટે પણ મેં માતાજીને પ્રાર્થના કરી છે કે માતાજી હંમેશા અમને એમના દીકરા તરીકે, એમના સંતાન તરીકે માતાજી હંમેશા અમને રસ્તો બતાવતા રહે, અમારી સાથે રહે અને અમને નિમિત્ત બનાવીને માતાજી ઘણા સારા કામ અમને નિમિત્ત બનાવીને કરાવે એવી આજે મેં પ્રાર્થના કરી છે। આજે આ ખોડલધામ મંદિર કાગવડ ખાતે હું જ્યારે આવ્યો ત્યારે ટ્રસ્ટ વતી જે કાંઈ ટ્રસ્ટીઓએ મારું સન્માન કર્યું, સ્વાગત કર્યું એ બદલ હું એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ગુજરાતના સૌ જનતાને હું મારી શુભેચ્છા અર્પણ કરું છું। ગોપાલભાઈ, તાલુકા અને જિલ્લાની ચૂંટણીઓ ખૂબ નજીક છે અને લોકોની અંદર આ લોકો એક પ્રકારનો ડર છે અન્ય પાર્ટીનો, તો લોકોનો ડર ઉડે એના માટે શું સંદેશ આપશો? આ માતાજીનું મંદિર છે, માતાજીનું ઘર છે, અહીંયા મેં માતાજીને પ્રાર્થના કરી છે, આશીર્વાદ માગ્યા છે। રાજકારણની ચર્ચા હું આ મંદિરના ગેટની બહાર કરીશ। મંદિરના ગેટની અંદર હું માતાજીનો દીકરો બનીને આવ્યો છું, નેતા બેતા તરીકે અહીંયા આવ્યો નથી। અમે ખોડિયારમાંના સંતાનો છીએ એટલે અહીંયા હું બહુ રાજકીય ચર્ચા કરવા માગતો નથી। ગેટની બહાર તમે મને પૂછશો તો પાછું હું કંઈક કહીશ। હાલ એટલી જ વાત છે કે અમારા કુળદેવી માતા શ્રી ખોડિયારમાંના દર્શન કર્યા છે, મેં આશીર્વાદ માગ્યા છે, મને વિશ્વાસ છે કે માતાજી હવનું સારું કરશે।